प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की जय। के તમને ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। કે તમને ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડો રહ્યો। કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી મોહને માયામાં ઘેલા થયા। એ તો શું બોલ્યા ચૌહાણ, જીવન થોડો રહ્યો। કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। બાળપણને યુવાની મારતો ગયો, બાળપણને યુવાની મારતો ગયો। નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો, હવે બાકી છે માર્યો ધ્યાન, જીવન થોડો રહ્યો। કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। પછી ગળપણમાં ગોવિંદ બતાશે નહીં, લોભ વૈભવને ધનને ત્યજાશે નહીં। બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડો રહ્યો। કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। જરા ચેતીને ભક્તિમાં પગલું ભરો, કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો। થોડા દિવસના મહેમાન, જીવન થોડો રહ્યો। કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડો રહ્યો। બધા આળસમાં દિન આમ વીતી જશે, પછી ઓચિંતું યમનો તેડો
જશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે આવે ભરતી ગયો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે આવે ભરતી ગયો ભગવાન, જીવન થોડું રહ્યું. કઈ આત્માનો કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે આવે વધી ગયો ભગવાન, જીવન થોડું રહ્યું. से बोलिए श्री सद्गुरुदेव महाराज की जय. प्रेमથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. વાસ્તવમાં માનવ જીવન તો જીવી રહ્યું છે, પરંતુ દરેકના ભાગ્યમાં કીર્તિમય, જ્ઞાનમય, યશસ્વી જીવન લખાયેલું નથી હોતું. દરેક એવા ભાગ્યશાળી નથી હોતા કે જે પોતાના જીવનને આત્મજ્ઞાનના રસ્તે લઈ જઈ શકે. પણ આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણને એ જ્ઞાન મળ્યું છે, ભક્તિના માર્ગે આગળ વધી શક્યા છીએ. ખરેખર જોવા જઈએ તો મનુષ્યનું જે મન છે, મનુષ્યના જે વિચારો છે, એ જ મનુષ્યને હેરાન કરે છે અને એના કારણે જ માનવ દુઃખી થાય છે. માનવનું મન કંઈક એવું છે જેવી રીતે બે સોય છે. એક સોય દોરા વગરની અને એક સોય દોરાની સાથે પરોવાયેલ. જે દોરા વગરની સોય છે એ કદાચ ક્યાંય પડી જાય તો એને ફરી પ્રાપ્ત કરવી પણ મુશ્કેલી છે. એને ફરી નથી પ્રાપ્ત કરી શકતા. ફરી પ્રાપ્ત કરવી અઘરી છે અને એ ખાલી સોય કોઈને વાગી પણ શકે છે. પરંતુ જે દોરાની સાથે પરોવાયેલી છે એ સોય બીજાને સીવવામાં પણ કામ લાગે છે અને ક્યાંય ખોવાયેલી હોય તો પણ પાછી મળી જાય છે. એવી જ રીતે સંસારમાં બે કેટેગરીના વ્યક્તિ છે કે એક ખાલી સોય જેવા છે અને એક છે જેની પાસે સતગુરુએ જ્ઞાન આપ્યું છે અને નામ રૂપી દોરાથી જેનું મન પરોવાયેલું છે અને એનું કામ પણ શું હોય છે? એ જે એકબીજાને મળે છે તો એક સીવવાનું, બીજાને ખુશી આપવાનું પણ કામ કરે છે. અને એ છે કે જેમ સોય છે દોરાની સાથે પરોવાયેલી છે તો ક્યાંક ખોવાઈ ગઈ તો એને પાછા મેળવવામાં પણ વધારે તકલીફ નથી થતી. એમ એક વ્યક્તિનું મન જે જ્ઞાની છે એનું મન કદાચ થોડી વાર માટે વિચલિત પણ થઈ ગયું, પણ જ્યારે ફરી નામમાં પરોવાય છે તો ફરી કે છે કે પોતે સાચા સુખની પ્રાપ્તિ કરી શકે છે. ખરેખર સજ્જનો, માણસની પ્રવૃત્તિથી જ મનુષ્ય દુઃખી થાય છે. પ્રવૃત્તિ કોને કીધી? આદત કોને કીધી? કોઈ
પણ વસ્તુનો મનુષ્યને વિચાર આવે છે, અને વિચાર આવે છે પછી એ કર્મમાં ઉતારે છે, અને એ કર્મ વારંવાર કરો છો તો વ્યક્તિની આદત બની જાય છે, અને એ આદત એક પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. પછી એ આદત આપણે બહારી દ્રષ્ટિએ જોઈએ, એક સંગીતકાર છે, એ સંગીતની આદત હોય છે, અને કોઈ પણ કાર્યની, કોઈ એક ડ્રંકર હોય એને દારૂ પીવાની આદત હોય છે, કોઈ આમ અનેક પ્રકારની આદતો બનાવી છે, અને એક સાધક છે એને સત્સંગની આદત, ઈશ્વરના ભજનની આદત. એટલે સૌથી મોટી વાત એ છે કે આદત બનાવી. આપણે સારા વિચારોની, ઈશ્વરના ભજનની જીવનમાં જો આદત બનાવેલી હશે, એ આદત આપણને હંમેશા કામ લાગે છે. ઘણીવાર આપણે અનુભવ્યું હોય છે કે ઘણા વ્યક્તિ ઈચ્છે કે મારે જાણવા છતાં પણ એ ખરાબ નથી થઈ શકતા, પોતે ઈચ્છે તો એ ખરાબ નથી થઈ શકતા, અને એક વ્યક્તિ સારા થવા ઈચ્છતા હોય તોય સારા નથી થઈ શકતા. એની પાછળ કારણ શું છે? કારણ કે જન્મના વ્યક્તિ સંસ્કારો લઈને આવેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ પાર્થને સમજાવતા કે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરઃ પ્રાણી તથા શરીરાણી જીર્ણાની અન્યાની સયાતિ નવાની દેવી. જેવી રીતે એક જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરીને કોઈ નવા વસ્ત્રને ધારણ કરે છે. નવા વસ્ત્રને ધારણ કર્યો, પણ વ્યક્તિ તો એના એ જ છે, એનું મન તો એનું એ જ છે, શરીર તો એનું એ જ છે. બદલાયું તો શું બદલાયું? ફક્ત માનવના વસ્ત્ર બદલાયા. બસ ઠીક એવી જ રીતે આ શરીર બદલાય છે, પરંતુ શરીરની સાથે શરીર તો ભલે નવું ધારણ કરી લીધું, પરંતુ એના જન્મના જે સંસ્કારો છે, જે વિચારો છે, એ બદલાતું નથી, અને એ તો માનવની સાથે જ રહે છે. એ હંમેશા માનવની સાથે જતું હોય છે, અને આવા અનેક ઉદાહરણો આપણે જોઈએ છીએ. આપણે એક મહાભારતનું ઉદાહરણ લઈશું. મહાભારતની અંદર આપણે જોઈએ છીએ કે જે હિરણ્યકશિપ હતો, એને ભગવાનની સાથે વેર હતો, અને દ્વાપર યુગમાં એ શિશુપાલ બન્યો. શરીર બદલાયું, સમય બદલાયો, યુગ બદલાયો, સ્થળ બદલાયું, છતાં એની જે દુષ્ટતા હતી, ભગવાન પ્રત્યેની જે વેર ભાવના હતી, એ તો એવી ને એવી જ રહી. એમાં કોઈ ફરક નહીં પડ્યો. ઠીક એવી જ રીતે સજ્જનો, આ સંસારની અંદર વ્યક્તિ શરીરો બદલે છે, પરંતુ કે છે એના જે સંસ્કારો બદલાશે તો કઈ રીતે બદલાશે? એની ભાવનામાં પરિવર્તન આવશે તો કઈ રીતે આવશે? એક બીજું તમને ઉદાહરણ બતાવું. ભીષ્મ પિતામહ પોતાના ભાઈ માટે જ્યારે અંબાલિકાને લાવે છે, અને અંબાના કે છે લગ્ન, અંબા કે છે યા તો તમે મારી સાથે લગ્ન કરો, અથવા તો હું જેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું થાય. અને જ્યારે આ બધું સંભવ નથી થતું, ત્યારે અંબાના મનમાં એક ભીષ્મ પિતામહ પ્રત્યે વેર બંધાય છે, અને એ અંબા સાધના કરે છે, અને પોતાનો બીજા ધર્મને ધારણ કર્યો, બીજા શરીરને પ્રાપ્ત કર્યું, અને શિખંડી રૂપે દ્રુપદ રાજાને ત્યાં જન્મ ધારણ કર્યો. પણ એની ભાવના જે ભીષ્મ પ્રત્યે વેરની હતી, એ નહીં બદલાય, અને આખિર ભીષ્મનું મૃત્યુ શિખંડીના હાથે જ થયું. તો એટલે જ કીધું કે ભાઈ શરીર બદલાય છે, પણ આત્મા તો એની એ જ રહે છે.
ઠીક, તો પાર્વતીજી પણ ભગવાન શિવજીને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ પરમાત્મા, હે મહાદેવજી, હે ત્રિભુવનપતિ, આપ મને એ બતાવો કે માનવના સંસ્કાર કઈ રીતે એની સાથે જાય છે. કેમ કે માનવ જ્યારે આ શરીરને છોડે છે ત્યારે એનું શરીર તો ભસ્મીભૂત થઈ જાય છે. ત્યારે ભગવાન શિવજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે જેમ ફૂલ છે એની સાથે એની સુગંધ જાય છે, એ માનવની આત્મા સાથે એના જે સંસ્કાર છે, એને જે સારી કર્મ કર્યા છે, એ બધું એની સાથે જાય છે. તો ખરેખર સજ્જનો, આવું આ મનુષ્યનું જીવન છે. એટલે સંતો વારંવાર ચેતવણી આપે છે કે આદતને સારી બનાવો. અને આપણે મોટા ભાગના જે કાર્યો છે, સાયન્સનું કેવું છે, વૈજ્ઞાનિકોનું કેવું છે, 47% આપણે રોજના કામ આદત મુજબ કરતા હોઈએ છીએ. જે કામ આપણે રોજ કરતા હોય એની આદત હોય છે. જે કામ આપણે ક્યારેક કરીએ છીએ તો એ કામ આપણને મુશ્કેલ લાગે છે, કેમ કે એની આપણને આદત નથી. તો ખરેખર સજ્જનો, સંતો એ જ કહે છે, આદત બુરી સવાર લે બસ હો ગયા ભજન. કે જે બુરી આદતને સુધારવાની પણ એ ક્યારે સંભવ બને? ભાઈ, એક સંગીતકારની પાસે વ્યક્તિ જાય તો સંગીત શીખી શકે ને. જેને રસોઈ આવડે છે એની પાસે જશો તો રસોઈ શીખી શકશો. દુનિયાના કોઈ પણ કામ છે એને તમારે કરવા છે, કોઈને મિસ્ત્રી બનવું છે, કાર્પેન્ટર બનવું છે, તો મિસ્ત્રીની પાસે શીખવું પડશે. ઠીક એવી જ રીતે આ આદતોને સુધારવા માટે ઉપાય એક જ છે. કોઈ એવા સજ્જન સંતોની પાસે, મહાન પુરુષોની પાસે આપણે જઈને બેસીશું, એમના વિચારોનું શ્રવણ કરીશું, જીવનમાં જ્ઞાનને જાણીશું, તો આપણી આદતોને આપણે અવશ્ય સુધારી શકીએ છીએ. બાકી એવા આપણે એક્ઝામ્પલો જોઈએ છીએ. જેમ એક ચોર હતો, એના મનમાં ઈચ્છા થઈ કે મારે આ ચોરીની આદત સુધારવી છે, પણ એની આદત સુધરતી જ નહોતી. એક દિવસ એ ચોરે પોતાના બંને હાથ કાપી નાખ્યા. બંને હાથ કાપી નાખ્યા તો તમે પ્રશ્ન કરશો કે હવે તો આદત સુધરી જ ગઈ હશે, પણ નહીં. ચોરના બંને હાથ કપાઈ ગયા તો પગનો સહારો લઈને અને મુખનો સહારો લઈને એ ચોરી કરવાની આદત નહીં રહી. વિચાર કરો સજ્જનો, એ કેવી ઘડ પડી જતી હશે. એટલે સંતો કે છે, સારી સંગતોમાં બેસીએ, સંગત કીજીએ સંત કી, जिनका पूरा मन अंतो लेही देथे, नाम सरीखाधर. સંતોની સંગતમાં બેસીશું તો આપણી આદતો સુધરશે અને એ આદત રોજનો અભ્યાસ થાય અને પ્રવૃત્તિ બની જાય છે. અમુક કામ જ્યારે કોઈ ખૂબ આસાનીથી કરે છે તો આપણને આશ્ચર્ય થાય છે, કેમ કે એ એની આદત છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કીધું છે, કેમ કે અર્જુને જ્યારે ફરિયાદ કરી, હે પ્રભુ, આ મારું મન અત્યંત ચંચળ છે. ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાતિ, બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહ મની, વાયુરીવ સુદુષ્કરમ. મારા ચંચળ મનને હું વશ નથી કરી શકતો. હે પ્રભુ, તમે કયો ને તો હું આકાશના ટુકડા કરું, તમે કયો તો હું પવનની પોટલી વાળી દઉં, કયો તો હું ધરતીના પેટાળમાંથી ગંગાજીને પ્રગટ કરી દઉં, પણ મારું આ હઠીલું ચંચળ મન મારા વશમાં નથી. ત્યારે ભગવાને એમને કીધું કે હા અર્જુન, આ સાચી વાત છે, આ મન ક્યારે પણ વશમાં ન થઈ શકે. પણ અર્જુનને ભગવાન ઉત્તર આપતા કહે છે, અર્જુન, વાત તો સત્ય છે, પણ એનો પણ ઉપાય છે. અસંશયો મહાબાહો મનોદુ નિગ્રહસલમ, અભ્યાસ એન્તુ કોંતય વૈરાગેણ ચ ગૃહ્યતે. અસંશય કે છે, હે અર્જુન, આ મન આટલું હઠીલું છે, પણ અભ્યાસ અને વૈરાગ દ્વારા આ મનને વશીભૂત થાય છે.
અભ્યાસની વાત હું તમને બતાવું. અભ્યાસ કેટલું કામ કરે છે. એક ઇતિહાસનો દાખલો બતાવું. પૃથ્વીરાજ ચૌહાણનું નામ કોણ નથી જાણતો? પૃથ્વીરાજ ચૌહાણ સાથે મહંમદ ઘોરીએ અનેકો વાર યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં હારી જાય છે. મહંમદ ઘોરી વિચાર કરે છે કે હવે આમને આમ નહીં હરાવી શકાય. એની સાથે કપટથી મિત્રતા કરી અને પૃથ્વીરાજ ચૌહાણને પોતાના અફઘાનિસ્તાનમાં ગજની લઈ જાય છે અને ત્યાં લઈ જઈને અને પૃથ્વીરાજ ચૌહાણ પોતાના મિત્ર, પોતાના સલાહકાર, પોતાના મંત્રી ચંદ બરદાઈની સાથે ગયા અને ત્યાં જાય છે અને ત્યાં જઈને પૃથ્વીરાજ ઉપર ખૂબ એને કષ્ટ આપે છે, યાતનાઓ આપે છે. ત્યાં સુધી પૃથ્વીરાજની બંને આંખો, બંને નેત્રો પૃથ્વીરાજના મહંમદ ઘોરી કાઢી લે છે. વિચાર કરો, ખૂબ એની યાતના આપી. એ સમયે ચંદ બરદાઈ વિચાર કરે છે અને પોતે એક વાત બધાની સામે રાખી કે પૃથ્વીરાજ ચૌહાણ શબ્દ ભેદી બાણ ચલાવે છે અને કોઈને એની કરતબ અને આ વિદ્યા જોવી હોય તો એ બતાવી શકે છે. મહંમદ ગજની તૈયાર થઈ જાય છે કે અમારે આ વિદ્યા જોવી છે. ચંદ બરદાઈ એક શરત રાખે છે. એ કહે છે પણ એક શરત છે કે જ્યાં સુધી હું કવિતા ન બોલું, પદ ન બોલું, ત્યાં સુધી પૃથ્વીરાજ ચૌહાણ પોતે શબ્દભેદી બાણ નથી ચલાવતા. મહંમદ ઘોરી કહે છે કાંઈ વાંધો નહીં. દરબાર આખો ભળાય છે, સૈનિકો હાજર છે, મહંમદ ગજનીનું સિંહાસન લાગેલું છે અને નક્કી થાય છે સામે એક ઘંટ હતો અને એ ઘંટ વાગે અને એ ઘંટ ઉપર નિશાન સાધવાનું હતું. આ બાજુ બધું તૈયાર થઈ જાય છે. હવે ચંદ બરદાઈ જે પૃથ્વીરાજ ચૌહાણના મિત્ર હતા એ કાવ્ય રજૂ કરે છે અને એક પદ, નાની એવી એક વાત રજૂ કરે છે. 4 ગજ 4 बास 24 गज 8 उंगल प्रमाण है, 8 अंगुल प्रमाण है, ता पर सुल्तान है, मत चुको चौहान. આટલી વાત જ્યાં કરી તો પૃથ્વીરાજ ચૌહાણ બાણ છોડે છે અને મહંમદ ગજનીની હત્યા કરી નાખે છે. વિચાર કરો, આખા ઇતિહાસને બદલવાની તાકાત શેમાં હતી? તો આપ કહેશો અભ્યાસ. પૃથ્વીરાજ ચૌહાણનો જે અભ્યાસ હતો જેના કારણે આખો ઇતિહાસ બદલાઈ ગયો. આવું એક ઉદાહરણ તમને બીજું પણ બતાવું કે અભ્યાસ શું નથી કરી શકતો. કારણ કે અભ્યાસથી મનુષ્ય ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. મહાભારતની એક તમને વાત બતાવું કે જે સમયે મહાભારતનું યુદ્ધ સમાપ્તના અંતે હતું, કાગારે હતું, કિનારે હતું, એ સમયે દુર્યોધનની હાલત જોઈને યુધિષ્ઠિર ધર્માત્મા હતા. એના હૃદયમાં દયા આવી જાય છે અને દુર્યોધનને કહે છે હે ભ્રાતા દુર્યોધન, અમારા કેમ કે ભીમ અને દુર્યોધનનું ગદા યુદ્ધ થાય અને એ ગદા યુદ્ધમાં નિશ્ચિત જ હતું કે ભીમ જીતી જાય અને પાંડવો જીતી જાય. પરંતુ એ સમયે યુધિષ્ઠિર દુર્યોધનની દયનીય હાલત જોઈને કહે છે કે હે ભ્રાતા દુર્યોધન, આ 5 પાંડવો છીએ અમે ભાઈઓ, એમાં કોઈ એકની સાથે તમે યુદ્ધ કરો અને જો જીતી જશો ને તો હસ્તિનાપુર પાછું આપી દઈશ. અને આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડે છે. ભગવાન કૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ જાય છે. યુધિષ્ઠિર મહારાજને કહે છે ભાઈ તમે આ શું કર્યું? કારણ કે જે દુર્યોધને 1 વર્ષ નહીં 13 વર્ષ સુધી ભીમની પ્રતિમા, લોખંડની પ્રતિમા સાથે યુદ્ધ કર્યું છે, 13 વર્ષનો અભ્યાસ છે અને કહે છે કે એક બીજા કોઈની સાથે લડે તો આખું યુદ્ધનું પરિણામ ફેરવાઈ જાય. વિચાર કરો સજ્જનો, અભ્યાસની કેટલી, કેમ કે એક તરફ શક્તિશાળી વ્યક્તિ હોય અને એક તરફ અભ્યાસી વ્યક્તિ હોય તો હંમેશા અભ્યાસી વ્યક્તિ જ વિજય પ્રાપ્ત કરી શકે છે.
માટે સજ્જનો, હું આપ લોકોને એ કહીશ કે બારી દરેક વાતની અંદર જો અભ્યાસ હોય છે તો પોતાના લક્ષ્યને સાધી શકે છે. ઠીક એવી જ રીતે એક જ્ઞાની વ્યક્તિ, જે ગુરુમુખ વ્યક્તિ છે, સતગુરુના ચરણોમાં જેણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પરમાત્માની અનુભૂતિ કરી છે, એ વ્યક્તિ પણ પોતાના જીવનની અંદર અભ્યાસ કરશે. શેનો અભ્યાસ? સત્ય નામનો અભ્યાસ. જે નામ માનવના શ્વાસોમાં ચાલે છે, આખા બ્રહ્માંડની અંદર જે નામ સમાયેલું છે. શબ્દ હિ ધરતી, શબ્દ હિ આકાશ, શબ્દ હિ ભયો પ્રકાશ, સગલી સૃષ્ટિ શબ્દ કે પાછે, નાનક શબ્દ ઘટાઘટ આછે. એ શબ્દનો જે અભ્યાસ કરે અને એ શબ્દના અભ્યાસ દ્વારા જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવશે, એનો સામનો એ સરળતાથી કરી શકશે. કબીર સાહેબે એટલે જ કીધું છે, કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસ્સી આવત જાતે સિલ પર પડત નિશાન. એક કોમળ મુલાયમ એક દોરી પથ્થર ઉપર વારે વારે ઘસાય છે તો એમાં પણ નિશાન પાડી દે છે. તો એક સાધક, એક જ્ઞાની વ્યક્તિની અંદર પણ એ તાકાત છે કે એ પણ એના જીવનમાં ખૂબ પરિવર્તન લાવી શકે છે. અસંભવ વસ્તુને પણ સંભવ કરવાની તાકાત એક જ્ઞાની વ્યક્તિ, એક અભ્યાસી વ્યક્તિની અંદર છે. માટે આવો આપણે પણ જીવનની અંદર આ કોરોના કાળની અંદર ઘરની અંદર બેઠા છીએ. ગુરુ મહારાજજીએ રત્ન ચિંતામણ સમાન અણમોલ જ્ઞાન આપ્યું છે, જેની તુલના આ સંસારમાં કોઈ વસ્તુ સાથે નથી થઈ શકતી. સંત બ્રહ્માનંદજીએ તો ત્યાં સુધી કીધું, ત્યાં સુધી કે છે, કો વસ્તુ દિખે તિહુ લોકન में બ્રહ્માનંદ સમાન ન હોય કબીર, ધન માણિક લાખ કરોડિયા. ત્રણ લોકમાં કોઈ એવી વસ્તુ નથી જે આ જ્ઞાનની સરખામણી થઈ શકે. આવી અણમોલ વસ્તુ સતગુરુદેવ મહારાજે, સાચા સતગુરુ એક સાધકને આપે છે. તો આવો આપણે પણ જીવનમાં અભ્યાસ કરીએ. ગંગા સતીએ પણ કીધું, અભ્યાસ જાગ્યા પછી જ એ સૂક્ષ્મણા ખુલે છે અને અભ્યાસ જાગે છે, અને ત્યારે જ એક સાધક એ પ્રકાશનું પણ દર્શન કરી શકે છે અને જે અનહદ નાદ છે એને પણ શ્રવણ કરી શકે છે. માટે આવો જીવનમાં એ અભ્યાસને વધારીએ અને પોતાના જીવનને ભક્તિના પંથે લઈ જાય, કેમ કે એ જ જીવનનું સાચું ભાતું છે. અને લોકો અત્યાર સુધી એમ કહેતા હતા કે આપણી પાસે સમય નથી, પરંતુ અત્યારે તો આપણી પાસે સમય છે. તો આવો સમય મળેલો છે, તો આ સમયની અંદર બીજી બધી વાતોમાં ટાઈમને ન બગાડીએ અને કે છે અભ્યાસ કરી લઈએ અને એ ઉપરવાસ કરી લઈએ. ઘણા લોકો કહેતા હોય છે ઉપવાસ તો કરીએ છીએ. કયો ઉપવાસ? શાક રોટલા વાળો કે ન ખાધા એ ઉપવાસ? પણ આજના સમયમાં હું તો એ કહીશ, સાચો ઉપવાસ કોઈ હોય તો એ આપણે ઇન્ટરનેટથી એક દિવસ દૂર રહીએ, એક દિવસ આપણે કે છે કે ટીવીથી દૂર રહીએ, એક દિવસ આપણે કે છે ફેસબુકથી દૂર રહીએ અને અંતર્મુખી થઈએ. અને કે છે કે ક્વોરન્ટાઇન તો અંદર થઈ ગયા, પણ મનને જ્યારે ક્વોરન્ટાઇન કરીશું પ્રભુના નામમાં, અને ત્યારે જ આપણી રક્ષા થશે. આ બહારી રોગથી જ નહીં પણ સંસારના અનેક રોગથી બચી શકીશું. તો આવો આપણા મનને ક્વોરન્ટાઇન કરીએ અને અભ્યાસ કરીએ, ઉપવાસ કરીએ. પણ આવો આ ગેઝેટોથી, કેમ કે આપણે એટલા માટે આ સાધનો વસાવ્યા હતા, કોઈ પણ સાધન કે આપણને થોડો ટાઈમ મળે, પરંતુ આપણે એમાં એટલા બધા ગુચવાતા જઈએ છીએ કે આપણે જે કરવાનું હતું એ રહી જાય છે અને નથી કરવાનું, એમાં સમય પૂરો થઈ જાય છે.
માટે રાત્રે સૂતી વખતે વિચાર કરીએ આજે શું કરવાનું હતું એ થયું અને નથી થયું તો હજી પણ કૃત સંકલ્પ થઈને આપણે એ અભ્યાસ કરીએ, સત્ય નામનો અભ્યાસ કરીએ. કારણ કે કીધું છે કાલ પકડ કર ચેલા કિયા યમ કે કતરે કાન હમ સત્ય નામ સુમિરન કરે કિસકો કરે સલામ. માટે આવો એક સાધકના જીવનમાં તો ગમે સ્થિતિ આવી હશે સત્ય નામનું સુમિરન કરશે તો એ પરિસ્થિતિ પણ ક્યારે બદલાઈ જશે ખબર નહીં પડે. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.